અમદાવાદની એસવીપી હોસ્પિટલ સામે સવાલ ઉઠાવતો મહિલાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં દાવો કરાયો છે કે મહિલા પોતાની માતાને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી। મહિલાએ એસવીપી હોસ્પિટલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે બ્રોન્કોસ્કોપી સારવાર દરમિયાન તેમને અસ્થમાનો એટેક આવ્યો હતો। તેઓએ કહ્યું હતું કે તેમની બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા। હું કલાક સુધી બહાર રાહ જોતી રહી અને વોર્ડના એક વ્યક્તિ ત્યાં આવીને કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ રહી છે, પરંતુ મને કોઈએ કહ્યું કે જો અસ્થમાનો એટેક આવતા બ્રોન્કોસ્કોપી કરાઈ નહીં, છતાં પણ તેમણે કરી હતી। હોસ્પિટલ તરફથી જુદા જુદા કાગળો પણ સહી કરાવીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થયો હોવાનો મહિલાનો આરોપ છે। મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી। મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે। હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે। એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે। રોજ મને કંઈક ને કંઈક પેપર સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે। અને હું જે આઈસીયુની બહાર છું, જ્યાં બીજા બધા પેશન્ટનો પણ સેમ પ્રોબ્લેમ સાંભળી રહી છું કે ઓક્સિજન ઘટી ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે। આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું। મારી મમ્મીની કન્ડિશન વર્સ્ટ થતી જાય છે। મેં પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું, ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી, છતાંય મેં કીધું કે મારે કરવું પડશે, કારણ કે હું એકલા હાથે મેનેજ કરી રહી છું, તો તમે મને સાઇન કરવા દો। ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા, એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા। મહિલાના આરોપ બાદ એસવીપી હોસ્પિટલ સામે કોંગ્રેસ પણ ઉઠાવ્યા છે સવાલ। મનપાના વિપક્ષ નેતાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ એસવીપી હોસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો। એસવીપી હોસ્પિટલ દર્દીઓની પ્રયોગશાળા બની હોવાનો વિપક્ષનો છે આક્ષેપ। દર્દીઓ માત્ર મેડિકલના વિદ્યાર્થીઓના ભરોસે હોવાનો વિપક્ષનો છે દાવો। એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિપક્ષે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। મહિલાના માતાના મોત અંગે વિપક્ષે હોસ્પિટલની બેદરકારીને જવાબદાર ગણાવી। और लास्ट में कल 5 बजे उस माँ की मृत्यु हो गई, गीराबेन सोनी की मृत्यु हो गई। वो जो बेटी थी बार बार रोते रोते ये कह रही थी कि मैं मेरी माँ को नॉर्मल खांसी के लिए एडमिट कराने आई थी, लेकिन मेरी माँ की किडनी फेल हो गई, मेरी माँ की आंखें चली गई। एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है। एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है। सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है। બીજી તરફ એસવીપી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે તમામ આક્ષેપો નકાર્યા। તેમણે કહ્યું કે મહિલાને ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું અને ચેપ ગંભીર હતો। દવાઓ આપ્યા બાદ પણ રિકવરી થઈ નહોતી। મેડિકલ ગાઈડલાઈન મુજબ જ સારવાર થઈ હોવાનો તેમણે દાવો કર્યો। તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું। અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે। જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો। એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો, અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો।